વિશ્વવિખ્યાત સાસણગીરમાં આગામી ચોમાસામાં વિશેષ આકર્ષણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સાસણગીરની મુલાકાત દરમિયાન મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે આ વર્ષે સાસણગીરમાં મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે। સાથે છેલ્લા ઘણા વર્ષોથી બંધ પડેલા મેંગો ફેસ્ટિવલને ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે। કૃષિ મંત્રીએ કહ્યું કે ચોમાસા દરમિયાન ગીરનો નજારો ખરેખર અનોખો અને અદભુત હોય છે। પ્રવાસીઓ આ સુંદરતાનો લાભો માણી શકે તે માટે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે। સાથે સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખી આવતા વર્ષે સાસણગીરમાં મેંગો ફેસ્ટિવલ યોજવામાં આવશે। મોન્સૂન ફેસ્ટિવલ વન વિભાગ એ ઉજવવાનો છે, લોકોને આકર્ષવાના છે, કારણ કે સવાર બપોર સાંજ એ વરસાદની અલગ અલગ હોય છે। વરસાદ પડી ગયા પછીની આપણી સાથે વાત કરતા એ વૃક્ષો અને આનંદ કિલ્લોલથી પશુ પક્ષીઓ, આપણા વન્ય પ્રાણીઓ એ પણ વિશેષ હોય છે। આપણા અંદરનો ભાવ પણ ચોમાસામાં અલગ હોય છે। આ બધાને સાથે મળીને એક અલગ દુનિયામાં જવાનો મોકો અર્જુનભાઈ એ મોન્સૂનમાં સાસણમાં આપવાના છે। એ એની સાથે સાથે મને આપના માધ્યમથી ધ્યાનમાં આવ્યું કે અહીંયા મેંગો ફેસ્ટિવલ થતો હતો। અહીંયા આપણે જે કેસર કેરી છે, ગીર કેસર, એને પણ એક ટેગ મળ્યો છે। આજુબાજુ અમરેલી હોય, જુનાગઢ હોય, ગીર સોમનાથ હોય કે સાસણ હોય, આ બધાને એક કેરીઓનો સ્વાદ એ વિશ્વભરમાં આપણે આપીએ છીએ। ત્યારે અહીંયા મારો વિભાગ એટલે કૃષિ વિભાગ દ્વારા પણ આવતા વર્ષથી, કારણ કે હવે લગભગ એ સિઝન પૂરી થવા આવી છે, તો આવતા વર્ષથી અહીંયા પણ મેંગો ફેસ્ટિવલ એ કૃષિ વિભાગ દ્વારા જેમ અમદાવાદમાં હમણાં થઈ રહ્યો છે 17 તારીખે, એ પ્રકારે અહીંયા પણ મેંગો ફેસ્ટિવલ એ થશે, જેના કારણે અનેક રોજગારીની તકો અને લોકોને આવવાનું, સમજવાનું અને સાસણને પ્રેમ કરવાનો મોકો મળવાનો।